નમસ્કાર, જીએસ ન્યૂઝ 24/7 માં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। લોથલ હેરિટેજ સાઇટની મુલાકાતે ભાવનગરના સાંસદ નીમુબેન બાભણિયા। આજરોજ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના લોથલ હેરિટેજ સાઇટની મુલાકાતે ભાવનગરના સાંસદ નીમુબેન બાભણિયા આવ્યા હતા અને લોથલમાં ચાલતા વિકાસ કાર્યોની સમીક્ષા કરી હતી। આ સમયે હિતેશકુમાર જોશી સાહેબે સાથે રહીને લોથલના વિકાસ કાર્યોની સમીક્ષા કરાવી હતી। રિપોર્ટર રમેશ સોલંકી, જીએસ ન્યૂઝ 24/7 લોથલ। આજ રોજ હડપ્પાકાલીન બંદર લોથલની મુલાકાત લીધી છે, જેમાં 5000 વર્ષ જૂનું ડોકયાર્ડ, વેરહાઉસ, ડ્રેનેજ સિસ્ટમ, જૂના ઘર, હડપ્પા સંસ્કૃતિની અન્ય ચીજવસ્તુની મુલાકાત લીધી છે, જે ભારત વર્ષના સોનેરી ભૂતકાળની સાક્ષી પૂરે છે। માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શન અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ હાલ અહીં નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ બની રહ્યું છે। 375 એકડમાં આ કોમ્પ્લેક્સ બની રહ્યું છે। વિશ્વમાં નામ ધરાવતું મેરીટાઈમનું સુંદર કોમ્પ્લેક્સ અહીં બનવાનું છે। અહીંયા 15 ગેલેરી, લાઇટ હાઉસ, મ્યુઝિયમ, નેવી ગેલેરી, બગીચા કોમ્પ્લેક્સ જેવી અનેક પર્યટકો માટે અહીંયા સુંદર એક સ્થળ બની રહેવાનું છે અને આપણી સંસ્કૃતિનો વારસો એનું સંરક્ષણ પણ અહીં થવાનું છે।